નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 2 આકાશઃ પતતિ એટલે કે આકાશ પડે છે. અહીંયા પતતિ શબ્દનો અર્થ થાય છે પડવું. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાંના લેક્ચરની અંદર આપણે છે એ ચિત્રપદાની 1 થી 4 છે એ ભણ્યા. હવે બીજો પાઠ છે એ આપણે ભણીએ. તમારે 5મા ધોરણની અંદર સંસ્કૃત નહોતું, પરંતુ હિન્દી વિષય છે એ તમે 3જા ધોરણથી ભણતા આવો છો. તો સંસ્કૃતના વર્ણો છે એ પણ હિન્દી જેવા જ છે, એટલે એમાં બહુ તમારે અઘરું છે તમને એ લાગશે નહીં. છતાં પણ જ્યાં ન સમજાય ત્યાં તમને પૂછવાની છે એ છૂટ છે. હવે આપણે પાઠ શરૂ કરીએ. આકાશઃ પતતિ તો કે આકાશ પડે છે. હવે પાઠને ભણતા પહેલાં આપણે પાઠની વિષય વસ્તુ જોઈએ તો એમાં એક જંગલ હોય છે અને એ જંગલની અંદર એક સસલું રહેતું હોય છે. હવે સસલું છે એક વખત એ સૂતું હોય છે, ત્યારે એ જે ઝાડ નીચે સૂતું હોય છે ત્યાંથી પાંદડું પડે છે. હવે સસલાની જાત તો ખરેખર કેવી હોય છે? બીકણ હોય છે. પાંદડું પડે છે એટલે સસલું છે એ ડરી જાય છે અને એ દોડવા લાગે છે. હવે દોડવા લાગે છે એટલે કે આગળ જતાં એને શિયાળ મળે છે. શિયાળ એને પૂછે છે કે તમે શા માટે દોડો છો? તો એ સસલું બોલે છે કે શિયાળ ભાઈ, તમે પણ દોડો, આકાશ પડે છે. હવે શિયાળ સસલાની વાત સાંભળીને એની સાથે શિયાળ પણ દોડવા લાગે છે. હવે એ બંને દોડીને થોડે સુધી દૂર જાય છે, ત્યાં વાંદરો આવે છે. હવે વાંદરો છે એને પણ એ કહે છે કે વાંદરા ભાઈ દોડો, આકાશ પડે છે. એની સાથે સસલું, શિયાળ અને વાંદરો પણ દોડવા લાગે છે. હવે ત્રણેય દોડતા હોય છે ત્યારે એમને રસ્તામાં સિંહ મળે છે. સિંહ એમ પૂછે છે કે શા માટે દોડો છો? સસલું બોલે છે, સિંહ ભાઈ દોડો દોડો, આકાશ પડે છે. સિંહ પૂછે છે, આકાશ પડે છે? ક્યાં પડે છે? સસલું જાય છે. સિંહ પણ એની પાછળ જાય છે. સસલું છે એ સિંહને વૃક્ષ પાસે લાવે છે. સિંહ બોલે છે, ક્યાં પડે છે આકાશ? તો સસલું કંઈ પણ બોલતો નથી. સિંહ હસે છે અને સસલું ત્યાંથી નાસી જાય છે. હવે આપણે એમનું સંસ્કૃત સાથેનું ગુજરાતી ભાષાંતર જોઈએ. તો નોટ અને પેન લઈને બધા રેડી રહેજો. અહીંથી હું સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ છે એ તમને કહું છું, તો મારી સાથે તમારે પણ એ લખતા જવાના છે. અહીંયા પેલું છે એકમ એટલે કે એક. એકમ એટલે કે એક. વનમ અસ્તિ એટલે કે એક વન છે. અસ્તિ શબ્દનો અર્થ થાય છે. એકમ વનમ અસ્તિ એટલે કે એક વન છે. તત્ર એટલે કે ત્યાં. તત્ર એટલે કે ત્યાં. શશક એટલે કે સસલું. નિવસતિ એટલે કે રહે છે. એકમ વનમ અસ્તિ એટલે કે એક વન છે, ત્યાં સસલું રહે છે. એકમ એટલે કે એક, વનમ એટલે કે વન, અસ્તિ એટલે કે છે. એક વન છે, ત્યાં એક સસલું રહે છે. એક વન છે. તત્ર શશક નિવસતિ. તત્ર એટલે કે ત્યાં, શશક એટલે કે સસલું, નિવસતિ એટલે કે રહે છે, વસે છે. શશક એટલે કે સસલું. શયનમ એટલે કે શયન અથવા તો ઊંઘે છે, અથવા તો સૂવે છે, અથવા તો સૂઈ જાય છે. કરોતિ એટલે કે છે, સૂઈએ છે, સૂઈ જાય છે. હવે આખા પેરેગ્રાફનું ભાષાંતર ફરી એક વખત. તો કે એક વન છે, ત્યાં એક સસલું રહે છે, સસલું સૂઈ જાય છે. અહીંયા તમને ચિત્રની અંદર પહેલા ચિત્રમાં સસલું સૂતેલું પણ દેખાશે.
પર્ણમ પતતી, પર્ણમ એટલે કે પાંદડું, પતતી એટલે કે પડે છે. પતતી શબ્દનો અર્થ થાય પડવું. પર્ણમ પતતી પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતી એટલે કે સસલું, ભીતઃ એટલે કે ડરી, ભવતી એટલે કે જાય છે, સસલું ડરી જાય છે. પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતી, સસલું ડરી જાય છે. જુઓ બીજા ચિત્રની અંદર સસલા પર પાંદડું છે એ પડેલું તમને દેખાય છે. હવે આખા બંને લીટીનું ભાષાંતર ફરી એકવાર. પર્ણમ પતતી પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતી, સસલું ડરી જાય છે. મેં તમને આગળ કહ્યું તેમ કે સસલાની જાત જ વિકર્ણ હોય છે. શશકઃ ધાવતી, શશકઃ એટલે સસલું, ધાવતી એટલે દોડે છે, સસલું દોડે છે. શૃગાલઃ આગચ્છતિ, શિયાળ આવે છે. હવે શશકઃ વદતી એટલે કે સસલું બોલે છે. જો અહીંયા ત્રીજા ચિત્રની અંદર સસલું છે એ શિયાળભાઈ સાથે આપણને વાતચીત કરતું નજરે પડે છે કે શિયાળભાઈ ધાવતું એટલે કે દોડો, આકાશઃ પતતી એટલે આકાશ પડે છે, શિયાળભાઈ દોડો, આકાશ પડે છે. શશકઃ ધાવતી, સસલું દોડે છે. શૃગાલઃ અનુધાવતી એટલે કે શિયાળ, ધાવતી એટલે કે દોડવું થાય અને અહીંયા અનુધાવતી એટલે કે એની પાછળ દોડે છે. શિયાળ પણ સસલાની પાછળ 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 દોડે છે. હવે ફરી એક વખત ભાષાંતર જોઈએ તો સસલું બોલે છે, શિયાળભાઈ દોડો, આકાશ પડે છે, સસલું દોડે છે, શિયાળ એની પાછળ દોડે છે. હવે આગળનું વાનરઃ આગચ્છતિ, વાનરઃ એટલે વાંદરો, આગચ્છતિ એટલે કે આવે છે, વાંદરો આવે છે. શશકઃ વદતી એટલે કે સસલું બોલે છે. વાનર ભ્રાતઃ ધાવતું, આકાશઃ પતતી એટલે કે વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. હવે આખા પેરેગ્રાફનું ભાષાંતર ફરી એક વખત જુઓ. આ ચિત્રની અંદર તમને વાંદરો આવેલો દેખાય છે અને એને પણ સસલું કહેતું જાય છે કે વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. વાંદરો આવે છે, સસલું બોલે છે, વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. ભીતઃ શશકઃ ધાવતી એટલે કે ડરેલું સસલું દોડે છે. શૃગાલઃ અનુધાવતી એટલે કે શિયાળ પાછળ દોડે છે. વાનરઃ અપી અનુધાવતી એટલે કે વાંદરો પણ પાછળ દોડે છે. હવે એનું ફરીવાર ભાષાંતર કરીએ તો કે ડરેલું સસલું, ભીતઃ એટલે કે ડરેલું સસલું દોડે છે. શિયાળ, શિયાળ પાછળ દોડે છે, વાંદરો પણ પાછળ દોડે છે. સિંહ આગચ્છતિ એટલે કે સિંહ આવે છે. સિંહ વદતી એટલે કે સિંહ બોલે છે. કિમર્થમ એટલે કે શા માટે, ધાવસી એટલે કે દોડો છો, તમે શા માટે દોડો છો, એટલે કે સિંહ આવે છે અને સિંહ બોલે છે, કિમર્થમ ધાવસી શા માટે દોડો છો. શશકઃ વદતી એટલે કે સસલું બોલે છે. સિંહ, સિંહ ભ્રાતઃ ધાવતું એટલે કે સસલું બોલે છે, સિંહભાઈ દોડો. આકાશઃ પતતી એટલે આકાશ પડે છે. સિંહ વદતી એટલે કે સિંહ બોલે છે, આકાશઃ પતતી, વાહ શું આકાશ પડે છે. પુત્ર પતતી એટલે કે ક્યાં પડે છે, ક્યાં પડે છે, એટલે કે સસલું બોલે છે, સિંહભાઈ દોડો, આકાશ પડે છે. સિંહ વદતી સિંહ બોલે છે, આકાશ, આકાશઃ પતતી, વાહ આકાશ પડે છે શું. પુત્ર પતતી ક્યાં પડે છે. શશકઃ વદતી એટલે કે સસલું બોલે, શશકઃ ગચ્છતિ એટલે કે સસલું જાય છે. સિંહ અપી સહ ગચ્છતિ, સિંહ પણ તેની સાથે જાય છે. સસલું જાય છે અને સિંહ પણ તેની પાછળ પાછળ જાય છે. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, સસલું છે એ વૃક્ષની પાસે આવે છે. સિંહ વદતી સિંહ બોલે છે, કુત્ર પતતી આકાશ એટલે કે ક્યાં પડે છે આકાશ.
શશકઃ કિમપી ન વદતી એટલે કે સસલું કંઈ પણ બોલતું નથી. કિમપી શબ્દનો અર્થ થાય કંઈ પણ, ન વદતી એટલે કે બોલતું નથી. સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસતી એટલે કે સિંહ હસે છે. શશકઃ પલાયનમ કરોતિ એટલે કે સસલું નાસી જાય છે અથવા તો ભાગી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આખા પાઠનું ગુજરાતી ભાષાંતર આપણે એક વખત કરીએ. ફરીવાર. એકમ વનમ અસ્તિ એટલે કે એક વન છે. તત્ર શશકઃ નિવસતિ ત્યાં સસલું રહે છે. શશકઃ શયનમ કરોતિ સસલું સૂવે છે અથવા તો સૂઈ જાય છે. પર્ણમ પતતિ પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતિ સસલું ડરી જાય છે. શશકઃ ધાવતિ સસલું દોડે છે. શૃગાલઃ આગચ્છતિ શિયાળ આવે છે. શશકઃ વદતિ સસલું બોલે છે. શૃગાલ ભાતઃ ધાવતું આકાશઃ પતતિ એટલે કે શિયાળ ભાઈ દોડો, આકાશ પડે છે. શશકઃ ધાવતી સસલું દોડે છે. શૃગાલઃ અનુધાવતી શિયાળ પણ પાછળ દોડે છે. વાનરઃ આગચ્છતિ વાંદરો આવે છે. શશકઃ વદતી સસલું બોલે છે. વાનર ભ્રાતઃ ધાવતું આકાશઃ પતતિ વાંદરા ભાઈ દોડો, આકાશ પડે છે. ભીતઃ શશકઃ ધાવતી ડરેલું સસલું દોડે છે. શૃગાલઃ અનુધાવતી શિયાળ પાછળ દોડે છે. વાનરઃ અપી અનુધાવતી વાનર પણ તેની પાછળ દોડે છે. સિંહ આગચ્છતિ એટલે કે સિંહ આવે છે. સિંહ વદતી સિંહ બોલે છે. કિમર્થમ ધાવસી શા માટે દોડો છો? શશકઃ વદતી એટલે કે સસલું બોલે છે. સિંહ ભારત ધાવતું આકાશ પતતિ એટલે કે સિંહ ભાઈ દોડો, આકાશ પડે છે. સિંહ વદતી સિંહ બોલે છે. આકાશ પતતિ વા આકાશ પતતિ વા શું આકાશ ક્યાં પડે છે? આકાશ વા શબ્દનો અર્થ થાય ક્યાં, ક્યાં પડે છે આકાશ? કુત્ર પતતિ એટલે કે આકાશ પતતિ વા એટલે કે આકાશ પડે છે શું? એટલે કે કુત્ર પતતિ ક્યાં પડે છે? શશકઃ ગચ્છતિ એટલે કે સસલું જાય છે. સિંહ અપી સહ ગચ્છતિ સિંહ પણ તેની સાથે જાય છે. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ એટલે કે સસલું છે એ વૃક્ષની પાસે આવે છે. સિંહ વદતી કુત્ર પતતિ આકાશ સિંહ બોલે છે. ક્યાં પડે છે આકાશ? શશકઃ કિમપી ન વદતી સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસતી સિંહ હસે છે. શશકઃ પલાયનમ કરોતિ સસલું નાસી જાય છે અથવા તો ભાગી જાય છે. હવે આખા પાઠનું એકલું ગુજરાતી ભાષાંતર આપણે કરીએ તો કે એક વન છે ત્યાં એક સસલું રહે છે. સસલું સૂઈ જાય છે. પાંદડું પડે છે. સસલું ડરી જાય છે. સસલું દોડે છે. શિયાળ આવે છે. સસલું બોલે છે. શિયાળ ભાઈ દોડો, આકાશ પડે છે. સસલું દોડે છે. શિયાળ એની પાછળ દોડે છે. વાંદરો આવે છે. સસલું બોલે છે. વાંદરા ભાઈ દોડો, આકાશ પડે છે. ડરેલું સસલું દોડે છે. શિયાળ એની પાછળ દોડે છે અને વાંદરો પણ એની પાછળ દોડે છે. સિંહ આવે છે. સિંહ બોલે છે. શા માટે દોડો છો? સસલું બોલે છે. સિંહ ભાઈ દોડો, આકાશ પડે છે. સિંહ બોલે છે. શું આકાશ પડે છે? ક્યાં પડે છે? સસલું જાય છે. સિંહ પણ તેની સાથે જાય છે. સસલું વૃક્ષ પાસે આવે છે. સિંહ બોલે છે. ક્યાં પડે છે આકાશ? સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસે છે અને સસલું ભાગી જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે નીચે ટિપ્પણ છે. શશકઃ એટલે સસલું, પતતિ એટલે પડે છે, ભીતઃ એટલે ડરેલો, ભવતિ એટલે થાય છે, શૃગાલઃ એટલે શિયાળ, આગચ્છતિ એટલે આવે છે, વદતિ એટલે બોલે છે, ધાવતું એટલે દોડો, અનુધાવતી એટલે કે પાછળ દોડો,
કિમર્થમ એટલે શા માટે, કુત્ર એટલે ક્યાં, કિમપી એટલે કંઈ પણ, પલાયનમ એટલે ભાગી જવું તે. હવે અહીંયા કિમપી શબ્દ છે એ સંધિ શબ્દ છે, તો કિમ વત્તા અપી. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય છે એ કરાવીશું. ત્યાં સુધીની અંદર તમારે એક વખત આખો પાઠ સંસ્કૃત સાથે રફ નોટમાં ગુજરાતી ભાષાંતર અને પાકી નોટમાં ગુજરાતી ભાષાંતર સાથે લખવાનો છે. સૌથી પહેલાં ઉપર ગુજરાતી લખવાનું અને નીચે છે એનું સંસ્કૃત લખવાનું, ને પાકી નોટમાં પણ ઉપર પહેલાં સંસ્કૃત લખવાનું અને નીચે છે એ એનું ગુજરાતી ભાષાંતર લખવાનું છે. હજી કંઈ પણ ન સમજાય તો ગ્રુપમાં પૂછવાની તમને છૂટ છે કે અમને આ પ્રશ્ન કે આ ભાષાંતર કે આ વાક્ય સમજાતું નથી. હોમવર્ક કરવું ફરજિયાત છે. આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય છે એ આખો કરાવીશું. ત્યાં સુધી આવજો.